બનાસકાંઠા દિયોદરના પોલીસ અધિકારીઓ પર મોટા આક્ષેપો લાગ્યા છે અને આક્ષેપો લગાવ્યા છે તેમની સાથે જ કામ કરતા પોલીસ કર્મીએ. આ પોલીસ કર્મીએ એક વિડીયો બનાવ્યો, જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ નથી કરતું, પરંતુ આ વિડીયો જે રીતે વાયરલ થઈ રહ્યો છે તેમાં એક પોલીસ કર્મી જે રીતે પોલીસ અધિકારીઓના નામજોગ પોલીસ અધિકારીઓ પર આક્ષેપો લગાવી રહ્યા છે કે આ લોકો મને હેરાન કરી રહ્યા છે. બનાસકાંઠાના જે પોલીસ અધિકારીઓ છે તેમના પર મોટા આક્ષેપો લગાવતા પોલીસ અધિકારીએ ચીમકી પણ ઉચ્ચારી કે હું મરી જઈશ. સાંભળીએ એ પોલીસ કર્મીની વેદનાને કે તેણે પોલીસ અધિકારીઓ પર આક્ષેપો લગાવતા વધુમાં શું કહ્યું. સને 2022-23માં હું માવસરી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. એ દરમિયાન માવસરી પોલીસ સ્ટેશનના તડા ગામે દારૂની રેડ પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરીએ કરેલી. એમાં મને સસ્પેન્ડ કરવામાં આવેલો. 10 મહિને મને માનનીય શ્રી ડીજીપી સાહેબે ફરજ ઉપર હાજર કરેલો. એના પછી મને હેડક્વાર્ટર રાખવામાં આવ્યો. ત્યાર પછી મેં રજૂઆત આધારે મને દિયોદર પોલીસ સ્ટેશનમાં બદલી કરેલો. બનાસકાંઠા જિલ્લામાં એ દરમિયાન એસએમસી, આરઆર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ એજન્સીઓ રેડો કરેલી, છતાં એક જ મને ટાર્ગેટ કરી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. મારે કોઈને સસ્પેન્ડ નથી કરાવવા, પરંતુ કાયદો મારા માટે જ હતો એટલે જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે ગ્રંથિ એસપી સાહેબને મારા પડતે હોય એમાં એબી ભટ્ટ સાહેબ હતા, ડીસી ઠાકોર જે વહીવટદાર હતા એસપી સાહેબના પાટણમાં, હાલ પી સાહેબ બની ગયા છે, એ હતા, અને પ્રકાશ માવજી ચૌધરી. આ લોકોએ મિલીભગત કરી ઉપર મારી ખોટી કાન બંભેણી કરી અને મને સસ્પેન્ડ કરવામાં આવેલો હતો. બનાસકાંઠા જિલ્લામાં મારા માટે જીવવું અઘરું થઈ ગયું છે. જે દારૂની લાઈનો ચલાવે, જે પોલીસ કર્મચારીઓ એફએન લઈને વેચાણ કરતા હોય, પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરી શું કરતા હોય છે બધી એસપી સાહેબને ખબર છે. એમને લીલી જાજમ લાલ જાજમ પાથરવામાં આવે અને અમારા જેવા મજૂર કરતા મહેનતુ કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલે હું માનસિક શારીરિક ત્રાસી ગયો છું. મારા સગા શાળા ગઈકાલે ગુજરી ગયેલો હોવા છતાં મને કોઈ રાહત નહીં, માનસિક ટોર્ચર કરવામાં આવ્યું છે. મારા પરિવાર સાથે હાજરી આપી શક્યો નથી. મારો પરિવાર આજે દુઃખી છે. મારે જીવવું નથી, કંટાળી ગયો છું. હું આ કેનાલમાં ગમે ત્યાં પડીને મારી રીતે આત્મહત્યા કરીશ. એના માટે જવાબદાર એસપી સાહેબ બનાસકાંઠા, યક્ષરાજ મકવાણા સાહેબ, સીપી ચૌધરી સાહેબ, પ્રકાશભાઈ માવજીભાઈ અને હિતેશભાઈ પુષ્કરના રહેશે. જય હિન્દ, જય ભારત. હું ભુરાજી નાગજી એસઆઈ 8/2024 દિયોદર પોલીસમાં હું નોકરી કરું છું. જો નોકરી પર ગયા બાદ થરાદના પીએસઆઈ સીપી ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આહિરી નામની આઈડી ચાલે છે ને એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં ભુરાજી આ બધું કામ કરાવે છે. મારી પાસે માણસો મૂક્યા. મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને, મારા મોબાઈલ લઈ જવા લઈ જાઓ, તમને જે યોગ લાગે એ કરો, બાકી હું આવી મેટરમાં પડતો નથી. મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું બધું મને ચલાવતો આવડતું નથી. ત્યાર પછી આ આઈડીવાળા વિરુદ્ધમાં કંઈક 2-4 ગુના દાખલ થયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં. એના પછી એની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કર્યા પછી મને 4/4/2025ના રોજ મને દિયોદર પોલીસ સ્ટેશનના દિયોદર એએસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલો. 4/4/2025ના રોજ મેં માનકર સાહેબને કીધું, સાહેબ હું આ વસ્તુ કંઈ જાણતો નથી, ખાલી બનાવવા આવે છે. સીપી ચૌધરી સાહેબ મારી પાસે સાહેબ કે જે હોય તમે કોઈનો મોબાઈલ લીધો છે, કોઈનો મોબાઈલ તમે પાછો આપી દો, તમે ઓટીપી આપો છો, આ છે તે છે. કે ના પાડે સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું, કશું નથી આવડતું. છતાં પણ સાહેબે કીધું કે તમારામાં મને સહકાર આપો છો. મેં સાહેબને કીધું સત્ય છે હું કહીશ. મારા મુદ્દે તો હું રિટર્ન નામદાર કોર્ટમાં ગયેલો, દિયોદર કોર્ટમાં મુદ્દત બતાવી પરત આવેલો. ફરી સાહેબને મળેલો. સાહેબને મારી સાચી આપીતી મેં વર્ણન કરેલી. એના પછી હું ત્યાં હાજર આરોપી ગોવિંદસિંહ સપોજી રાઠોડને મળેલો. કે તું મારું બધું નામ મને એસપી સાહેબે મારો વિડીયો બનાવ્યો છે કે તારે ભુરાજીનું નામ આપવાનું, બીજા કોઈનું નામ આપવાનું નહીં.
બીજા 2-4 પોલીસ કર્મચારીનું નામ આપવાના આવું મને કહેલું. ગોવિંદસિંહે કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો. મારી મધર બીમાર હોય એ દિવસે હું રજા ઉપર ગયેલો. તારીખ 6/6ના રોજ 6/4/2025ના રોજ મારા સગા શાળા ગુજરી જતો. હું ગોલગામ ગયેલો. સાંજે પરત આવેલો. પરત આવ્યા પછી મારા પીઆઈ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે. સાહેબ મારા આવો બનાવ બનેલો છે, હું આવી શકું એમ નથી. એવું તો કાલે મારે ત્યાં લોકાચા જવાનું છે. હું ત્યાં જઈ પછી રિટર્ન આવીને સાહેબ ભાઈ જવું છે જશું, છતાં મારા મોબાઈલ લઈ જાઓ તો મોબાઈલ આપવા તૈયાર છું. સાહેબ કે સારું, હું જે હશે તમને મેસેજ આપીશ. સાહેબ સાથે ચર્ચા કરી લઉં. એના પછી સાહેબનો ફોન આવ્યો. મોડા પછી મને વાયા ઘણા ફોન આવેલા કે તમે એસપી સાહેબને મળી લો, આમ છે તેમ છે, તમને ગુનામ ઘાલવામાં આવશે. મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી, મને શું કરે આ રીતે ધમકાવો છો, ડરાવો છો. પછી હું જિંદગીથી હવે કંટાળી ગયો. કેનાલ ઉપર આવી ગયો છું. ભગવાન જે કરે. બનાસકાંઠા એસપી સાહેબ, થરાદના પી શશીટી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી ગુસ્કલ ના ત્રાસથી હું કંટાળી ગયો છું. એમના લીધે મારી મોત મંજૂર હશે. મોતને વાલું કરી લઈશ. એટલો તંગી થઈ ગયો છું કે મને માનસિક કરવામાં આવે છે, ખોટા ગુનાઓ ફસાવવાની વાતો કરવામાં આવે છે. એક જ વ્યક્તિના ઈશારે આખું શાસન ચાલ્યું છે. એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે. એટલે હું તંગ થઈ ગયો છું. હિતેશભાઈ પણ રૂબરૂ મારી પાસે મહિના પૈસા મળેલા. કલ્પેશભાઈ ઠાકોર દાદાવાળાની સાથે એમને પણ રૂબરૂ મળવાયા હતા. હિતેશભાઈ સારું તમને જાણતા કંઈ નહીં, તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હું કહી દઈશ એસપી સાહેબને. છતાં જો મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ, એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને હિતેશભાઈ પુષ્કર નવા ત્રાસથી હું કંટાળી મારું જીવન ગમે ત્યારે હું ટૂંકાઈ દઈશ. જય હિન્દ, જય ભારત. તો આ વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર પોલીસ કર્મીએ જે રીતે પોલીસ અધિકારીઓ પર આક્ષેપો લગાવ્યા છે તે આક્ષેપો કેટલા અંશે સાચા હોઈ શકે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.